ગઈશ તો બપોરના વાગી ગયા છે 2 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું. ચિંતન જરા ખુશ થઈ ગયો. એ રીઝન પછી કેવું બરાબર છે. ખુશી ઉપરથી દેખાય, અંદરની દુઃખની એવું બધું છે. કાંઈ વાંધો નહીં. આ બધું જોવો તમારા બધાના પિનલ બેન છે ને રેડી થઈ ગયા છે અને તૈયારી કરવા મળ્યા છે કે બહાર જાય છે ભાઈ જયપુરી ઘરો પહેરીને. બરાબર છે. શું પ્રોગ્રામ હોય હવે 2 વાગ્યા પછીનો? સુંદરકાંડના પાઠમાં જાઉં. સુંદરકાંડના પાઠમાં જવાનું છે. કઈ બાજુ? કંથારિયા હનુમાન. કંથારિયા હનુમાનભાઈ સિંગણપોર 4 રસ્તા કતારગામ. આવનાર પેઢીમાં ધર્મનું જ્ઞાન બાળકોને રહેશે જ. પહેલેથી જ મા બાપના મગજમાં હશે એ જ વસ્તુ બાળકના મગજમાં જાય. આટલા માટે આજે પ્રેમ અને ભાવથી હનુમાનજી મહારાજનું સુંદરકાંડ સુંદર આયોજન. બલ, બુદ્ધિ, વિદ્યા, વાન, ગુણ, જ્ઞાન અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવરજીનું જાનકી માતા. સૂર્ય ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂર્ય ચંદ્ર તારી આરતી ઉતારે, સૂર્ય ને ચંદ્ર તારી આરતી ઉતારે. અને સંતના મુખેથી વાણી જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ગર્ભમાં એના સીધા સંસ્કાર પડે છે. આપણે આવું આપણા ક્લાસમાં પણ કરી શકીએ, પણ શા માટે નહીં? કારણ કે આ જગ્યાનું વાતાવરણ, એના ઓરાસ, એની એનર્જી એકદમ અલગ છે કે જે અહીંયા બેસવાથી આપણને મહેસૂસ થાય છે. બહાર કાળઝાળ ગરમી છે છતાં પણ અહીંયા કેટલી શાંતિ અને ટાઢક મનમાં લાગે છે. તો એ ઉર્જાનો કમાલ છે, કેમ કે અહીંયા અવિરત આવા સદગુરુના મુખેથી સંભળાતા શબ્દો કાને પડતા હોય અને હજારો ભક્તોની જે દુઆ છે, પ્રાર્થના છે, આ હોલમાં રેડાતી હોય ત્યારે બધી જ એનર્જી આપણને મળે છે અને એનર્જી મેળવવાનો જે લાભ અને લાવો આપણને મળ્યો છે. અને આપ સૌ બાપુ આ બધા જ ઘણા અમુક કામરેજથી આવે છે, અમુક એક બરોડાથી પણ આવે છે, વડોદરાથી આવે છે અને ઘણા બધા વરાછાથી મોટાભાગના માતાઓ આવે છે કે જેટલા કાળઝાળ ગરમીમાં તમે લોકો અહીંયા આવ્યા. અત્યારે દાદાને થાળ ધરાવે છે. જય કંથારિયા હનુમાનજીનું મંદિર છે ભાઈ. હવે અંદર દર્શન માટે જઈએ છીએ. તો સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે ભાઈ 7:45. ફાઇનલી ઘરે પહોંચી ગયો. કેમ એટલા બધા દાંત આવે? ટમેટા ભાઈ બા. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ. હોળી રીમાં, હોળી ઢોળેટી રીમાં. હા, જીને રમતો હોય તો બિચારીને એકલા રમવું પડે છે. આમ થોડું હાલે. તારે બેટા લીલું લસણ બધું જો ગોળો ગોળો બધું ભરે. તે એમ કેમ કરતા છો? તો ખુલી ગયું. ઉડ્યું ભાઈ. બ્લાસ્ટ એની અંદર ગેસ થાય છે, એનો મતલબ એમ છે ને. તો વારે વારે ઉડે છે. કાઈ નઈ, હવે એમાં રોવાનું ન હોય. સપના તો રોવા મળે એવું છે ભાઈ. ઘરે આવતાની સાથે જ ભાઈ આવું થઈ ગયું ભાઈ. ટમેટા છે ને એકદમ બ્લાસ્ટ છાપ ભાઈ. અને આ બધું હેનું કટિંગ ચાલુ છે? આ બાજુ ટેટીનું. ઓકે વિનલ તો ફાઇનલી કહી તો દે હેનું શાક બનવા જઈ રહ્યું છે. ગુંદાનું શાક. એમ ને ભાઈ, ગુંદાના શાકનો પ્રોગ્રામ છે ભાઈ. આમાં મુકાઈ ગયું છે મસ્ત. બેન આવ્યા, ગટડી મારી ઉઠી ગયો,
હોય. ગાઈસ તો આ બાજુ છે ને ગુંદાનું શાક મુકાઈ ગયું છે. ગુંદાના શાક શાકનો બફાવા પ્રોગ્રામ મૂક્યું છે. છે. શાક બફાવા મૂક્યો છે ભાઈ. એક વખત છે ને ગુંદાના શાક ખાધું હતું ભાઈ ગૌશાળા ઉપર. મસ્ત મજાનું બન્યું હતું. ફરીથી યાદ આવી ગઈ ભાઈ પપ્પા ગુંદા લઈ આવ્યા હતા. તો બરાબર ફરીથી ગુંદાનું શાક બને છે. પિનલ તો ગુંદાના શાકમાં રેસીપી પપ્પા લાવ્યા હતા ગુંદા બોળવા અથાણું કરવા. એવું છે. રેસીપી મળી જવાની છે. રેસીપી જો પેલા ગુંદાને છે ને ફળિયા કાઢી છાશમાં પલાળી દેવાના. ઓકે ઘડીક પલળી જાય ચીકાશ નીકળી જાય એટલે આવી રીતે વરાળથી બાફી નાખવાના. ઓકે અને કાંદા ટમેટાની લસણની ગ્રેવી કરી નાખવાની. ઓકે હવે ગ્રેવી વઘારો પછી કહું તમને. ઓકે જી આ રીતનો કંઈક પ્લાન છે. બરાબર છે. ઓકે ભાઈ 2,000 years later. ગાઈસ તો મસ્ત મજાના ગુંદા છે ને બફાઈ ગયા છે. બરાબર હવે છે ને રેસીપી કન્ટિન્યુ થાય છે ભાઈ. જોઈ લો. એક નંબર સરસ વરાળ નીકળે છે. એક નંબર બફાઈ ગયા છે. બરાબર એક નંબર એક નંબર. હા ચાલો ભાઈ. આપશો જ નહીં કોઈ દી? બે નંબર નો આવે નહીં. એક બે એક જ આવે. એવું છે એમ ને. અને આ બાજુ બનવા મળી છે ભાઈ લોટીમાં ભાખરી. તો તેલ આવી ગયું છે. આપણે જેમ રેગ્યુલર શાકનો વઘાર કરતા રાઈ જીરું અને હિંગ નાખી દેવાની. થોડીક હળદર નાખવાની છે. આ છે તલ અને વરિયાળી છે. તલ નાખી દીધા છે. અને આ કશ્મીરી મરચું છે ને થોડોક એવો મેં છે ને અંદર ભાજીનો મસાલો એડ કર્યો છે. અને પછી આપણે વઘાર કરી લેવાનો. આ છે કાંદા ટમેટા લીલું લસણ આદુ મરચી નહીં મરચી નથી. સ્વાદ પ્રમાણે આપણે છે ને મીઠું લેશું નમક ઓકે જી. અને ગળપણમાં આપણે ઉપયોગ કરવાનો છે ગોળનો ભાઈ. આ ગોળને છે ને જો વાતરીને અને ગોળનું પાણી કરી નાખ્યું છે એટલે આમાં ગોળ આમ થોડો કડક જેવું ન થઈ જાય ઓકે એટલે પણ હજી વાર છે પાણી નાખવાની. અને ચડી જાય ત્યાં સુધી આને છે ને સાંતળવા દેવાનું છે. ગાઈસ તો મસ્ત મજાની ગ્રેવી રેડી થઈ ગઈ છે ભાઈ જોરદાર. હવે છે ને આને ભાઈ છે ને આપણે અંદર ગુંદા મિક્સ કરી દઈશું. ગુંદા થોડી ગ્રેવી ચડવાની બાકી હોય ને ત્યાં જ નાખી દેવાનું એટલે ગુંદામાં છે ને ટેસ્ટ બેસી જાય થોડો. કેવા ગુંદા ખાવા? ઝાઝા ગુંદા ખાવા છે ગ્રેવી ઓછા ખાવા છે. અને ગ્રેવી જાજી ખાવી છે. ગ્રેવી ઝાઝી પપ્પા પાસે ગુંદા ઝાઝા ખાવા છે. એવું છે. તો નાઈસ તો કૂપન ભાવે એવું બને. અને છે ને થોડીક વાર માટે રહેવા દેવાની છે. પછી આપણે જે ઉપરથી જે આપણે ગાંઠિયાનો મસાલો ને બધું જે છે ને આપણે ઉપરથી બધું મિક્સ કરશું. ત્યાં સુધીમાં મસ્ત એક રસ થઈ જાય અને એકાબીજાનો ટેસ્ટ બેસી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. ઓકે જી ચાલો ભાઈ. આ બધું શાક બને છે અને આ બધું બને છે ભાખરી. બરાબર ચાલો. જો મસ્ત ચડી ગયા છે ગુંદા. અને આ ગરમ પાણી મેં મૂક્યું હતું એટલે ગરમ પાણીમાં નાખવું હતું ને એટલે ઉપર મૂક્યું હતું. આ પાણી છે ને આપણે આમાં મિક્સ કરી દેવાનું છે. અને સાથે સાથે છે ને આપણે ગોળનું પાણી પણ એડ કરી દઈશું. એમાં છે ને ગાંઠિયા ને ફાફડી ને ચવાણું ને બધું મિક્સ કરી અને આ ભૂકો બનાવેલો છે. ગ્રેવી ઝાઝી તમારે ખાવી છે એટલે આપણે ભૂકો થોડો ઝાઝો મિક્સ કરશું. એટલે 3 ચમચી જેટલો આપણે ભૂકો લીધો છે. હવે આને આપણે છે ને થોડીક વાર માટે ચડવા દઈશું. તો જો મસ્ત ગ્રેવી પાકી ગઈ છે અને હવે આપણે એમાં છે ને કાજુ અને દ્રાક્ષ આપણે મિક્સ કરી લેશું. ગેસ બંધ કરી દેશું અને ઉપરથી હજી આપણે એક વઘાર કરશું. જો ઉપર આપણે ધાણા જીરું, લાલ મરચું પાવડર, તીખું કરવું છે નહીં નહીં નહીં? તો આ તેલ ગરમ થાય ને આપણે મિક્સ કરી દઈશું. તો તેલ થઈ ગયું છે ગરમ અને હવે આપણે આમાં એડ કરી દઈશું. ધાણા પણ મિક્સ કરી દઈશું. તો ફાઇનલી આપણું ગુંદાનું શાક થઈ ગયું છે ભાઈ રેડી. ગઈશ તો મસ્ત મજાનું ગુંદાનું શાક છાશ ભાખરી ગોળ. બરાબર આ બાજુ તો જો જમવાનું ચાલુ થઈ ગયું છે. બહુ ભૂખ લાગી છે. કેમ રહ્યો પ્રોગ્રામ? કેમ રહ્યો? જમીન તો ઓકે જમી લ્યો ભાઈ. જોરદાર ભૂખ લાગી હોય એવું લાગે છે. ગઈશ તો મસ્ત જમી લીધું ભાઈ. ગુંદાનું શાક બન્યું હતું એક નંબર ભાઈ. જોરદાર મજા આવી ગઈ. હવે ભાઈ એને પચાવવા માટે છે ને ચોપાટી તો આવું જ પડે ભાઈ. તો આજના સ્ટેપ પૂરા કરીએ ભાઈ ફટાફટ. ચાલો મસ્ત છે. થોડો થોડો પવન છે. હાવ ફિનાલ એમ કીધી હતા પવન નથી તો ચોપાટી નથી જવું એમ. પણ એ પવન નથી પણ પણ ઠંડક આમ છે. આમ ઠંડક ઘરે તો છે. આમ બેહીને તો આમ બફારા જેવું લાગતું હતું એટલે મેં કીધું મારે એવું હતું ભાઈ. આજ નથી આવું એમ. ઓકે અને કાલનું બટ બધું શેડ્યુલ કરવાનું બધું બાકી હતું. ઓકે એવું બધું છે ભાઈ. ડેલીની ડેલી પોસ્ટ આવતી હોય પિનલની FBમાં એટલે ભાઈ શેડ્યુલિંગ કરવું પડે કેમ કે એક્ઝેક્ટ ટાઈમે પોસ્ટ ન થતું હોય એને શેડ્યુલ કરવું પડતું હોય. બરાબર શું છે એ હતાશ? કેવું છે? થાઈલેન્ડનું ના ટ્રોફુ છે. થાઈલેન્ડનું થાઈલેન્ડનું ટ્રોફી આવી ગયું છે ભાઈ. બરાબર છે. આપણે ભલે જોઈ લો થાઈલેન્ડમાં સિક્કો મારેલો છે. હા થાઈલેન્ડ ક્યારે જવાનો મેળ આવી કે તઈ પી નો લેવી? થાઈલેન્ડનું.
તો શું કરે? પાણીથી રમે. બતાવી તો. અને અહીંયાથી આમ કરીને આમ લોકમાં આમ ખોખલો કરવાનું. ભલે અણી સ્ટ્રો છે નાખીને પી લેવાનું, પછી આમ દસ્તો મારીને અંદરથી મલાઈ ખાઈ લેવાનું. મળ્યું થોડું હોય લેવાસ, પણ અત્યારે નો પીવે હો રાતે. રાતે નો પીવે, સવારમાં. સ્કૂલે જાય ને હું તને ખોલી દઈ. ઓકે એમ. અને જો આ બાજુ કેરીનું એક બોક્સ આવી ગયું છે અને મોસંબીનું થેલો આવી ગયો છે, બરાબર? આટલું ફ્રૂટ્સ આવી ગયું છે ભાઈ. આમાં એકમાં છે ને એલચી કેળા આવી ગયા છે. હા, અત્યારે ફૂલ પાકેલી છે. કેરી કાપી દો. ફૂલ કાંઈ નથી પાકેલી. એટલે ફૂલ જ ભાઈ, એકાદ 2 દિવસ થાય. ખોલ તો પેટી, ખોલ તો. અને કેળાની વેફર બનાવીને તો જરીક એવી થાય. આ 150 રૂપિયાની કેળા આવે એના કરતાં તો 150 રૂપિયાની લાઈવ 500 વેફર લઈને ન ખાઈ લે. સાચી વાત છે. હાલો ખોલો બેટા. ટાઈસ તો મસ્ત મજાની કેરી ભાઈ, જોરદાર. હેતન સુગંધ લેશો ભાઈ? હેતન ની ફેવરિટ કેરી ભાઈ, કેકડા વાળી ડાળી છે. ઓલું એ પડાય નહીં બટા. પછાડાય નહીં. ચલો ભાઈ, કઈક આ ટાઈપની કેરી છે, બરાબર? તમે કેરી ખાવાનું ચાલુ કરી દીધું કે નહીં ભાઈ? નીચે કોમેન્ટ કરી દેજો, બરાબર? તો ચલો આજના માટે આટલું જ કાપી દો હવે. ભાઈ. 11:15 વાગી ગયા છે, બરાબર? તમ ખાસ તો આજના કરી માટે દે. આટલું જ નહીં. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.